તો હેલો મિત્રો, કેમ છો? તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। જો આજે તો હતો સન્ડે એટલે કે રવિવાર, તો આજે તો અમે જવાના હતા અમારા હેતરમાં એટલે કે માસ્ટર સાહેબના હેતરમાં। તો અમે લોકો એમના હેતરમાં ઓલરેડી પહોંચી ગયા તો પછી માસ્ટર સાહેબ કીધું કે ભાઈ ચલો ભાઈ તું વિડીયો ઉતારવાનું ચાલુ કર, હું હેતરમાં બધું કામકાજ કરી લઉં। તો ભાઈ માસ્ટર સાહેબ તો ભાઈ એમનું કામકાજ ચાલુ કરી નાખ્યું ભાઈ। તો માસ્ટર સાહેબને હું પૂછ્યું કે ભાઈ હેતર કેટલા છે તમારા? માસ્ટર સાહેબ કે આ બધી જમીન આપણી છે, વાવેતર ચાલુ છે, કામકાજ ચાલુ છે, એટલે રવિવારના જોવા માટે આવવું પડે। આપણે જોવા માટે રવિવારના આવીએ ને તો ભાઈ આપણો મજા આવી જાય। મૂકો ચાલો વાંધો નહીં। હું માસ્ટર સાહેબની જમીન તો ખૂબ છે ભાઈ। માસ્ટર સાહેબ કે ભાઈ આપણે રવિવારના રોજ આવશું, એટલે મૂકો વાંધો નહીં ભાઈ, ચલો આપણે તો રવિવારના નવરા જોઈએ છીએ। માસ્ટર સાહેબ તો ભાઈ એમને ખેતરમાં કામકાજ ચાલુ કરી નાખ્યું ભાઈ। માસ્ટર સાહેબને તો રાઈ વાયેલી હતી અને એરંડા વાયેલા હતા ભાઈ। તો માસ્ટર સાહેબને કહું અડધું ઉજ્યું, અડધું કેમ નહીં ઉજ્યું? તો કે પાણું ઓછું પહોંચ્યું ગયું। મૂકો એવું યાર? તો માસ્ટર સાહેબ તો ભાઈ મજાક કરતાં અમે લોકો બે જણા ખેતરમાં ફરવાનું ચાલુ કરી નાખ્યું ભાઈ। તો માસ્ટર સાહેબે મને તો યાર કોટાન બોટા વાજે તો મને તો ફેવરેટ ભાઈ। માસ્ટર સાહેબ કહું જમીન કેટલી છે? માસ્ટર સાહેબ તો આટલો ઉભો કર્યો કે એ બધી જમીન આપણી છે ભાઈ। માસ્ટર સાહેબ કીધું ભાઈ ચાલો ભાઈ ઘરેથી ફોન આવે, આપણે કોઈ જમવા નીકળીએ। માસ્ટર સાહેબ કીધું ચલો ભાઈ। તો આપણે અમે હાઈવે પર પહોંચી ગયા અમે લોકો। તો હાઈવે પર પહોંચતા અમારું બાઇક મળતું નહોતું કે માસ્ટર સાહેબ ઊભું રાખી દીધું આગું। પછી તો અમે લોકો બે જણા અમારે બાઇક આગળ આવી ગયા। માસ્ટર સાહેબ તો બાઇક ઉપર ચડી ગયા ભાઈ। તો ભાઈ જો અમારા ગામની ઇસ્તીમાની જગ્યા છે કે 10 મહિના પહેલાં ઇસ્તીમા થયો હતો। આ ઇસ્તીમાની જગ્યા છે ભાઈ, સેવાણી કલાણા હાઈવે ઉપર અમારા ગામમાં ઇસ્તીમા થયો હતો। જો લો મિત્રો, તો અમે લોકો પાછા નીકળી ગયા અમારા ગામમાં એટલે કે માસ્ટર સાહેબ કીધું કે ચલો ભાઈ સરતાજભાઈની દુકાન ગામમાં જ આવું છે। હું કહું ચલો ભાઈ બાઇક સ્ટાર્ટ કરીને જવા દો। તો બાઇક તો નીકળી ગયા અમે, બાઇક લઈને નીકળી અને ગામમાં પહોંચવાની તૈયારીમાં હતા। માસ્ટર સાહેબ કીધું આપણે ભાઈ ચલો ગામમાં જઈને આપણે સરતાજભાઈને થોડો નાસ્તો કરી લઈએ। તો અમે સરતાજભાઈની દુકાન પહોંચી ગયા ભાઈ, સ્પેશિયલ સરતાજભાઈના સમોસા ખાવા। જો લો મિત્રો, તમારે પણ સમોસા ખાવા હોય, વડાપાવ કે કટલેસ કે કभी નાસ્તો કરવો હોય ચાઇનીઝ બાઇનીઝ, તો અમારા ગામના સરતાજભાઈ માસ્ટર, સરતાજભાઈનું નામ બી માસ્ટર છે ભાઈ। સરતાજભાઈ છે ને નાસ્તો જોરદાર વેજીટેબલ નાસ્તો બનાવે છે ભાઈ। મિત્રો અવશ્ય મુલાકાત લેજો સેવાણી ગામમાં સરતાજભાઈ। તો અમે લોકો પછી માસ્ટર સાહેબ આવી ગયા બાઇક લઈને, તો અમે લોકો પાછા જવાના હતા સેદાણા ગામમાં એટલે કે એમને ફર્નિચરનું કામ છે ને માસ્ટર સાહેબને, એટલે એક પાર્ટીનું માપ લેવા જવાનું હતું। તો અમે લોકો પાછા નીકળી ગયા સેદાણા ગામમાં। તો સેદાણા ગામમાં તે અમારો હાઈવે સેવાણી સિદ્ધપુરવાળો હાઈવે પકડી લીધો ભાઈ। ત્યાંથી અમે લોકો લેફ્ટ મારીને સીધા પહોંચી ગયા ઠાકરાસનથી અમારે જવાનું હતું ઉમરું ચોકડી। તો અમે લોકો પાછા ઉમરું ગામમાં ગેટ આગળ આવી ગયા, ત્યાંથી અમારે લેફ્ટ મારીને જવાનું હતું મક્તબા। તો અમે લોકો મક્તબાવાળો હાઈવે પકડી લીધો મિત્રો। તો મિલ્કેરામાં અમે લોકો કદી આઈસ્ક્રીમ ખાધી ભાઈ। મિલ્કેરામાં આઈસ્ક્રીમ ખાઈને પાછા અમે લોકો નીકળી ગયા મક્તબા ચોકડી માટે રવાના। તો અમે લોકો એમ કરતાં વાતો કરતાં પહોંચી ગયા મક્તબા ચોકડી। તો મક્તબા ચોકડી પહોંચ્યા એટલે માસ્ટર સાહેબને કહો હવે જાઓ તો સીધા સેદાણા ગામમાં। માસ્ટર સાહેબ કે ચાલો જવા દો ભાઈ। તો ભાઈ જો ભાઈ આ શાન આવી ગઈ મક્તબા ચોકડી, ભાઈ રોડ કોર્નર બી આવી ગઈ, ત્યાંથી ભાઈ હોસ્પિટલ ને બધું આવે છે મક્તબા ચોકડી। મિત્રો વિડીયોમાં બનાવી રહેજો। તો આ હોસ્પિટલ છે, ત્યાં લાઇબ્રેરી છે, ત્યાં મોટી સ્કૂલ ને કોલેજ ને બધું છે મિત્રો। તો અવશ્ય મુલાકાત લેજો મક્તબા ચોકડીની। તો એ મક્તબા ચોકડીથી અમે લોકો સેદાણા જવા માટે રવાના થઈ ગયા। તો લગભગ 10 મિનિટમાં સેદાણા ગામ આવી ગયું। તો માસ્ટર સાહેબને કીધું ભાઈ પાર્ટીને ફોન કરો ભાઈ, આપણે પાર્ટીના ઘરે માપ લેવા જવાનું છે। તો માસ્ટર સાહેબે પાર્ટીને ફોન કર્યો, પાર્ટી કે 5 મિનિટ બેસો હું આવી ગયો। તો એવા વાતો કરતાં અમે લોકો અને પાર્ટી આવી ગઈ તો અમે લોકો પહોંચી ગયા પાર્ટીના ઘરે એટલે માસ્ટર સાહેબને મેં કીધું ભાઈ તમે માપ લો, હું બહાર ઊભો છું। માસ્ટર સાહેબના અંદર આવી વિડીયો ઉતાર। તો ભાઈ હું તો વિડીયો ઉતારો, માસ્ટર સાહેબ માપ લેતા હતા ભાઈ ફર્નિચરનું માપ લીધું માસ્ટર સાહેબ। પાર્ટીના ઘરે ચા આપીને અમે લોકો નીકળ્યા બીજી પાર્ટીના ઘરે। તે બીજા એક બંગલાનું બી કામ હતું। તો માસ્ટર સાહેબ કે ચલો ભાઈ ભેગું બધું પતાવી દઈએ ને, સોમવારે ટાઈમ મળે નહીં। હું ચાલો ભાઈ। તો અમે લોકો ઓલરેડી પહોંચી ગયા બીજા બંગલાએ। તો માસ્ટર સાહેબે અંદર જઈને બીજા બંગલાનું બી માપ લઈ લીધું ભાઈ। હું તો બહાર ઊભો વિડીયો ઉતારતો હતો ભાઈ। માપ લઈને અમે લોકો રવાના થયા મક્તબા ચોકડી જવા માટે રિટર્ન। અમે લોકો પાછા નીકળી ગયા સેદાણા ગામમાંથી અમે લોકો મક્તબા ચોકડી જવા માટે રિટર્ન। અમારે જવાનું તો ભાઈ કંદિલ ધાબો બન્યું છે, એને થોડું વિડીયો ઉતારવાનું હતું। તો અમે લોકો નીકળી ગયા મક્તબા ચોકડી અને મક્તબા ચોકડી અમે લોકો પહોંચી ગયા। માસ્ટર સાહેબને કીધું બાઇક કઈ બાજુ વાળવાનું? માસ્ટર સાહેબ કીધું ભાઈ લેફ્ટ સાઈડ વાળી દે, ઉમરું સિદ્ધપુર હાઈવે પર કંદિલ ધાબો નવું બન્યું છે ત્યાં। તો અમે લોકો ભાઈ માસ્ટર સાહેબને હું બે કંદિલ ધાબા જવા માટે નીકળી ગયા અને ઓલરેડી અમે પહોંચી ગયા કંદિલ ધાબો। તો મિત્રો તમે પણ અવશ્ય મુલાકાત લેજો કંદિલ ધાબાની। નોનવેજ જમવાનું જોરદાર મળે છે, વ્યાજબી ભાવે મળે છે।
અને જમવાનું અને ફેસિલિટી બહુ જોરદાર છે. ત્યાં મિત્રો બાળકો માટે તમારે ગાર્ડન બધું જ મળી જશે મિત્રો. ત્યાં જમવાના અંદર દસ્તરખાન બી છે, ફેમિલી હોલ બી છે, બહુ સારું કામકાજ છે મિત્રો. તો તમે હવે છાપી જમવા જતા હોય ને તો અહીંયા આવી જજો મિત્રો, કારણ કે મક્તબા ચોકડી બહુ જોરદાર, કંદિલ ધાબા ઉમરૂ ચોકડીથી 1 કિલોમીટર આગળ સિદ્ધપુર હાઈવે. મિત્રો બાળકો માટે જોરદાર ફેસિલિટી, ત્યાં હિંચકા બધું બાળકોને રમવા માટે બધું છે બધું. તો ત્યાં મિત્રો તમે અવશ્ય મુલાકાત લેજો. માસ્ટર સાહેબને કીધું કે ચલો ભાઈ આપણે હવે ફરી રહ્યા, તો હવે આપણે નીકળી ગઈએ. માસ્ટર સાહેબ કીધું કે ચાલો ભાઈ આપણે હવે જઈએ ઘરે. તો માસ્ટર સાહેબ કીધું વેલકમ કરી દો ભાઈ. હું કહું ચલો ભાઈ ગેટ આગળ આવીને વેલકમ કરીએ. તો વેલકમ કરીને અમે લોકો નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે જવા નીકળ્યો. માસ્ટર સાહેબ તો બાઇક લઈને આવી ગયા ભાઈ ગ્રાઉન્ડના અંદર ફ્લોર પર. માસ્ટર સાહેબને કીધું કે ચાલો ભાઈ નીકળીએ. માસ્ટર સાહેબ કે પેટ્રોલ પુરાવવું પડશે. હું કહું જવા દો ભાઈ, મક્તબા ચોકડી પેટ્રોલ પંપ છે. માસ્ટર સાહેબ પેટ્રોલ પુરાવવા માટે અમારે જવા દીધું પેટ્રોલ પંપે. તો અમે લોકો ઓલરેડી પેટ્રોલ પંપે પહોંચી ગયા. માસ્ટર સાહેબે પેટ્રોલ પંપે બાઇક ઊભું કરી નાખ્યું ભાઈ. માસ્ટર સાહેબે 500ની ગાડીને ભાઈ પેટ્રોલ 500 પૂરા નાખ્યું ભાઈ. 500નું પેટ્રોલ પૂરાને અમે લોકો નીકળી ગયા અમારા ઘર તરફ રવાના. તો અમારા ઘર તરફ રવાના નીકળી ગયા અમે લોકો. તો રસ્તામાં તો ભાઈ ગામડાઓ બધા માસ્ટર સાહેબ કે ભાઈ ઊભું રહેવું, આઈસ્ક્રીમ ખાવી ગયા. હું કહું ના ભાઈ આપણે કંઈ ખાવું નહીં. આપણા ગામમાં પહોંચી ગયા અમે લોકો, સેવાણી ગામમાં આવી ગયા મિત્રો. તો અમારો બ્લોગ કેવો લાગ્યો સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો મિત્રો. ઓકે.